હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન કોઓપરેટિવ. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરીચા. ફરી એક વખત આપની સામે આવી ગયો છું. મતલબ કે આજનો જે મુખ્ય મુદ્દો છે એ ઇકોનોમિક્સ વિષયની અંદર જે બેરોજગારી ઉપર જે એમસીક્યુ પૂછાઈ શકે છે, પ્રશ્નોત્તરી થઈ શકે છે, એમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો આપણી સમક્ષ આગામી પરીક્ષા દરમિયાન આવી શકે એમને લઈ અને હું આપણી સામે અહીંયા રજૂ થયો છું. તો જાજો સમય બગાડ્યા વિના આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ અને ડાયરેક્ટ પ્રશ્નોત્તરી શરૂ કરીએ. હા, પહેલો પ્રશ્ન છે એવો છે કે સિમ્પલી છે કે આ પ્રકારના પ્રશ્નો સરળ, મધ્યમ અને કઠિન ત્રણ પ્રકારના પેપરમાંથી સરળ જે પ્રશ્નો કહી શકાય એ પ્રકારનો પ્રશ્ન છે. અહીંયા કીધું છે એમ કે ભાઈ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ, ક્ષમતા, લાયકાત, આવડત તમામ પ્રકારના ગુણો હોવા છતાં પણ વ્યક્તિ કામ વગર બેસી રહે તો આવી વ્યક્તિ કયા તરીકે ઓળખી શકાય? મિત્રો, આ વ્યક્તિને સિમ્પલી કહી શકાય બેરોજગાર, અનએમ્પ્લોયડ. જે કામ કરવા ઈચ્છે છે છતાં એને કામ મળતું નથી, એવી વ્યક્તિ તરીકે ઓળખી શકાય. બીજો પ્રશ્ન, ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? સક્રિય, નિષ્ક્રિય, બાળકો અને વૃદ્ધો. હવે ફરજિયાત સ્વરૂપની, તો કે ફરજિયાત સ્વરૂપની જે બેરોજગારીનો ખ્યાલ છે એ જે રજૂ થાય છે એ થાય છે સક્રિય શ્રમના પુરવઠામાં. મતલબ કે 15 થી 64 વર્ષ આ જે પુરવઠો છે એ સક્રિય શ્રમનો પુરવઠો કહી શકાય. મતલબ કે એનો ખ્યાલ છે એ સક્રિય શ્રમના પુરવઠાની સાથે જોડાયેલો છે. મિત્રો, ધોરણ 12 માં જે પ્રકરણ 6 આવે છે બેરોજગારીનું, એમની સાથે આવેલ છે. એમની સાથે આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે આ પ્રકરણ આપણે આમાં એડ કર્યું છે. નેક્સ્ટ, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા હતા? બેરોજગારીના 4 માપદંડ, જેમાં સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા, આ 4 નો સમાવેશ થાય. એક છે સમય, બીજું છે સંમતિ, ત્રીજું છે આવક, ચોથું છે ઉત્પાદકતા. આ બેરોજગારીના મુખ્ય 4 માપદંડ છે. શ્રી રાજકૃષ્ણ, મહાલનોબિસ, પ્રોફેસર કેન્સ એન્ડ રોડાન. આ પ્રકારના જે 4 આપણને એમસીક્યુ આપ્યા છે એમાંથી આવે છે શ્રી રાજકૃષ્ણ સમિતિએ વર્ષ 2011-12 માં આ ખ્યાલને રજૂ કર્યો. બરાબર, ખાસ યાદ રાખજો. અહીંયા માત્ર એમસીક્યુ નહીં, એમસીક્યુ ની સાથે ઘણા પ્રકારના અન્ય સોલ્યુશન પણ આપણે આપીશું. નેક્સ્ટ, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? ઘર્ષણજન્ય, મોસમીય, ચક્રીય અને પ્રચ્છન્ન. તો અસરકારક માંગના અભાવે જે ઉત્પન્ન થાય છે એ છે ચક્રીય બેરોજગારી. કેમ કે માંગ ઘટે છે, આથી અર્થતંત્રમાં મંદીનું મોજું ફરી વળે છે. જ્યારે મંદીનું મોજું ફરી વળે છે આ સમય દરમિયાન અમુક શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે. જે શ્રમિકો કામ પરથી છૂટા થાય છે આવા લોકો જે બેરોજગાર બને છે એને કહી શકાય ચક્રીય બેરોજગાર. ચક્રીય બેરોજગારીમાં તેજી અને મંદીના વેપાર ચક્રને કારણે જે બેરોજગારી ઉત્પન્ન થાય છે, ઉદ્ભવે છે, એવી બેરોજગારીને આપણે ચક્રીય બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, કયા પ્રકારની ઉત્પાદન ઉત્પત્તિ બેરોજગારીમાં વધારો કરે છે? શ્રમ પ્રધાન, અહીંયા આપ્યું છે એ પ્રમાણે મૂડી પ્રધાન, ખેત પ્રધાન, શિક્ષણ પ્રધાન. તો મિત્રો યાદ રાખજો, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એ બેરોજગારી ઉદ્ભવ માટે સૌથી વધુ જવાબદાર છે. તો એટલે શું અને શ્રમ પ્રધાન એટલે શું? તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવા લાયક 2 ઉત્પાદનની પદ્ધતિઓ છે. એક છે શ્રમ પ્રધાન અને બીજી છે મૂડી પ્રધાન. શ્રમ પ્રધાન એટલે એવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ કે જેમાં તમામ પ્રકારની વસ્તુઓ છે એ હાથે બનાવેલી હોય છે, મેન્યુઅલ હોય છે. જ્યારે મૂડી પ્રધાન એટલે એવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ કે જેમાં સ્વયં સંચાલિત પ્રણાલી દ્વારા વસ્તુનું નિર્માણ થયું હોય, મતલબ ઓટોમેટિક અથવા તો મશીનમાંથી તૈયાર થયેલી વસ્તુઓથી. જ્યાં મશીનોનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એ મશીનોનો જ્યાં ઉપયોગ વધુ થાય છે એવી જગ્યાએ બેરોજગારીનું પ્રમાણ પણ આપણને કેવું જોવા મળે છે? વધારે. યાદ રાખજો, મૂડી પ્રધાન. નેક્સ્ટ, અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે ગણતરીમાં લેવાય છે? સ્વૈચ્છિક, અનૈચ્છિક, રાજકીય કે સક્રિય? તો સ્વૈચ્છિક બેરોજગારી અને અનૈચ્છિક બેરોજગારીની આપણે વાત કરીએ, અહીંયા બંનેને બાદ કરી નાખીએ તો મને કામ મળે છે, મારે કામ ઉપર જવું નથી, તો હું સ્વૈચ્છિક બેરોજગાર છું. મારી ઈચ્છા છે કામ કરવાની, છતાંય મને કામ મળતું નથી, તો એ
અનિચ્છાએ બેરોજગાર છું, મારી ઈચ્છા છે જ નહીં બેરોજગાર બનવાની, પણ છતાંય મને કામ નથી મળતું એટલા માટે. તો યાદ રાખજો મિત્રો, આ પ્રકારની છે એ અનૈચ્છિક બેરોજગારી તરીકે ઓળખી શકાય. મારી ઈચ્છા જ નથી બેરોજગાર રહેવાની, છતાંય જે છે એ મને કામ મળતું નથી, આથી હું જે બેરોજગાર બનું છું એ કેવો છું? અનૈચ્છિક બેરોજગાર. નેક્સ્ટ, વિકાસશીલ દેશોમાં મુખ્ય સમસ્યા કયા પ્રકારની બેરોજગારી છે? શિક્ષિત, ચક્રીય, માળખાગત કે ઘર્ષણજન્ય? તો મિત્રો અહીંયા આપણને આપ્યું છે વિકાસશીલ દેશ, તો વિકસિત અને વિકાસશીલ ને અલગ તારવવા પડશે. આગામી સમય દરમિયાનની જે ટાટની પરીક્ષા છે એ ટાટની પરીક્ષાની અંદર આ પ્રકારના પ્રશ્નો આપણી સામે આવવાના ચાન્સીસ વધુ છે. આ ભૂતકાળના જે પેપરો છે એમાંથી જ લેવામાં આવેલા આ પ્રકારના પ્રશ્નો છે અને તમારી સામે બેઠા બેઠા એને કોપી પેસ્ટ કરી અને એ સંદર્ભમાં હું તમને માહિતી આપી રહ્યો છું. શિક્ષિત, ચક્રીય, માળખાગત અને ઘર્ષણજન્ય. તો હવે વિકસિત દેશની જે બેરોજગારી છે મિત્રો એ છે ચક્રીય અને બીજી છે ઘર્ષણજન્ય. વિકાસશીલ દેશ એઝ એ ઇન્ડિયા ડેવલપમેન્ટ કન્ટ્રી, ભારત એક વિકાસશીલ દેશ છે, તો ભારતમાં આમાંથી પછાત સામાજિક માળખાને કારણે જોવા મળતી બેરોજગારી હોય. શિક્ષિત બેરોજગારી હોઈ શકે નો ડાઉટ, પણ શિક્ષણનું પ્રમાણ તો વિકસિતમાં પણ એટલું જ છે અને વિકાસશીલમાં પણ એટલું છે. આથી માળખાગત બેરોજગારી, રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વહેમ વગેરેને કારણે, શ્રમની અપૂરતી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ વધે છે. આથી આ પ્રકારની બેરોજગારી છે એ માળખાગત કહેવાય અને માળખાગત બેરોજગારી એ મુખ્યત્વે વિકાસશીલ દેશ સાથે કનેક્ટેડ છે. નેક્સ્ટ, વિકાસશીલ દેશમાં જોવા મળતી બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે? તો વિકાસશીલ દેશ અને વિકસિતની વાત કરીએ તો વિકસિત દેશમાં બેરોજગારી છે ચક્રીય અને ઘર્ષણ હતી, જેમનો સમયગાળો પણ ટૂંકો હતો. અહીંયા સમયગાળો લાંબો છે. આથી વિકાસશીલ દેશોમાં બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે? લાંબો હોય છે. શા માટે બેરોજગારીનો સમયગાળો લાંબો હોય? તો કે અહીંયા જોવા મળતી બેરોજગારી એક તો મોસમી એટલે કે ઋતુગત હોય છે, ચોમાસામાં અને શિયાળામાં ખેતીમાં કામ મળે પણ ઉનાળામાં કામ ન મળે એના હિસાબે હોય. પ્રચ્છન્ન હોય, જરૂર કરતા વધુ લોકો કામ પર રોકાયેલા હોય, આવા લોકોને કામ પરથી હટાવી લેવામાં આવે તો પણ કઈ ફેર ન પડે. તો આ જે બેરોજગારી છે ને એ લોંગ ટર્મ માટે હોય છે, લાંબા સમય માટે હોય છે. આથી ક્યાંક ને ક્યાંક ભારત જેવા દેશની અંદર જોવા મળતી આ જે બેરોજગારી છે એ લાંબા ગાળા માટેની બેરોજગારી છે. નેક્સ્ટ, સક્રિય શ્રમના પુરવઠાનો હિસ્સો ન હોય તેવી વ્યક્તિને શું કહેવાય? બેરોજગાર, સ્વૈચ્છિક બેરોજગાર, ફરજિયાત બેરોજગાર, આર્થિક રીતે નિસહાય. જો તો અહીંયા સ્વૈચ્છિક કીધું. શા માટે સ્વૈચ્છિક કીધું? કેમ કે એમની કાં તો એજ છે એ 0 થી 14 વર્ષ છે, આથી સ્વેચ્છાએ બેરોજગાર છે, કાં તો એમની ઉંમર છે એ 64 પ્લસ છે, આથી એ નિવૃત્તિના સમયગાળા દરમિયાન છે. તો આપણે એવા લોકોને કેવા બેરોજગાર કહી શકીએ છીએ મિત્રો? સ્વૈચ્છિક બેરોજગાર. નેક્સ્ટ, બેરોજગારનું સ્વરૂપ જાણવાના માપદંડો કેટલા છે? હમણાં જો વાત કરી ફરી પાછો રિપીટ થાય છે. અહીંયા પહેલું સમય, બીજું આવક, ત્રીજું સંમતિ અને ચોથું ઉત્પાદકતા. આથી બેરોજગારીના કુલ 4 માપદંડ છે. બરાબર, બેરોજગારીના માપદંડ પૂછાય તો યાદ રાખજો એ મિત્રો 4 જ છે. નેક્સ્ટ, વિકસતા દેશોમાં જોવા મળતી બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે? તો ફરી પાછો પ્રશ્ન રિપીટ થાય એટલે આ એટલા માટે કેમ કે અલગ અલગ પ્રકારના ફેરફાર પ્રશ્નો પૂછી શકે એટલા માટે તમને તમારી સામે કહે છે. હવે વિકસતા તો વિકાસશીલ ને વિકસતા બે એક પ્રકારના થઈ ગયા. સમયગાળો કેવો છે? લાંબો છે. કયા ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગારીની વિશેષ જોવા મળે? ખેતી, ઉદ્યોગ, શિક્ષણ અને સેવા. તો પ્રચ્છન્ન બેરોજગારીની વ્યાખ્યા પ્રમાણે તમને હું કહી ગયો હમણાં, કોઈ એક એકમની અંદર જરૂર કરતા વધુ લોકો કામ પર રોકાયેલા હોય, આવા લોકોને કામ પરથી હટાવી લેવામાં આવે તો પણ ઉત્પાદનની પ્રક્રિયામાં કોઈ ફરક પડતો નથી. આથી આવા લોકો જે શ્રમના પુરવઠામાં એ સમય દરમિયાન જોડાયેલા છે એ દેખીતી રીતે તો આપણને કામ પર લાગશે પણ વાસ્તવમાં એનો કામમાં કોઈ હિસ્સો હોતો નથી. આથી આવા બેરોજગારો છે એ પ્રચ્છન્ન બેરોજગાર છે અને પ્રચ્છન્ન બેરોજગાર છે એ તમને ઘણી વખત ખેતીની અંદર વધુ પ્રમાણમાં જોવા મળશે.
કૃષિ ક્ષેત્રે આ પ્રકારની બેરોજગારી જોવા મળશે, કેમ કે કોઈ 1 હેક્ટરની અંદર મહત્તમ 8 લોકોને કામ આપી શકાય એમ છે, અને કામ કરતા હોય 10 લોકો, તો બની શકે એવું કે જે વધારાના 2 લોકો છે એને બીજે ક્યાંય કામ નથી મળતું, આથી એ લોકો એ ખેતીમાં જોડાયા છે. તો આવા લોકો એ પ્રચ્છન્ન, છુપા કે અપ્રત્યક્ષ બેરોજગાર તરીકે ઓળખવામાં આવી શકે છે. નેક્સ્ટ, પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે? 1 થી વધુ શૂન્ય હોય છે મિત્રો. શૂન્ય એટલા માટે એમના કામ પર રોકાવા કે ન રોકાવાથી કોઈ ફરક પડતો નથી. એ કામ પર આવે છે તો પણ ઉત્પાદન એટલું થાય, ન આવે તો પણ ઉત્પાદન એટલું જ થાય. આથી એની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે મિત્રો? શૂન્ય હોય છે. અર્થતંત્રમાં ક્યારે ચક્રીય બેરોજગારી જોવા મળે છે? તેજી મંદી હોય ત્યારે, માંગ અસરકારક હોય ત્યારે, સક્રિય શ્રમનો પુરવઠો વધુ હોય ત્યારે, મૂડીવાદી બજાર તંત્રનો અભાવ હોય ત્યારે. તેજી અને મંદીના સમયગાળો હોય તો જોવા મળશે, કેમ કે તેજીના સમય દરમિયાન ઉત્પાદન વધુ હોય, શ્રમિકોની ભરતી વધુ કરવામાં આવે. મંદીનો સમય આવતા ઉત્પાદનનું પ્રમાણ ઘટી જાય છે, શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે. આ ચક્ર સતત માટે ચાલ્યા કરે, આથી આને આપણે તેજી મંદીનું વેપાર ચક્ર કહીએ છીએ. સાદા મોબાઈલના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા શ્રમિકોને રોજગારી મળતી બંધ થાય તે કયા પ્રકારની બેરોજગારી ગણાય? તો અહીંયા યાદ રાખજો મિત્રો, ઘર્ષણ થયું છે. શેનું ઘર્ષણ થયું? તો કે ટેકનોલોજીનું. જે ઘર્ષણ થયું છે એ કેવું ઘર્ષણ છે? ટેકનોલોજીનું. અહીંયા સાદા ફોન હતા એની જગ્યાએ સ્માર્ટફોન આવી ગયા, આથી એ ઘર્ષણજન્ય બેરોજગાર બને છે. કેમ કે સાદા ફોનનું કામ કરતા આવડતા કર્મચારીને ઘણી વખત સ્માર્ટફોનનું રિપેરિંગ કામ ન આવડે, તો આથી એ બેરોજગાર બની શકે છે. આથી આ ઘર્ષણજન્ય બેરોજગાર કહી શકાય. બેરોજગારીની સમસ્યા અર્થે રચાયેલ સમિતિનું નામ શું હતું? શ્રી રાજકૃષ્ણ, તેંડુલકર, કેન્સ એન્ડ ભગવતી. આ 4 પ્રકારની સમિતિ આપણને આપી છે. આ તમે ઇકોનોમિક્સના કોઈ પાઠ્યપુસ્તકો જ્યારે વાંચતા હોય તો આ તમને ઘણી વખત છે. એમાંથી તેંડુલકર સમિતિ ગરીબી રેખા માટે છે, ભગવતી સમિતિ છે એ મૂડીપ્રધાન ઉત્પાદનની સમીક્ષા કરવા માટે, એના માટે બેસાડેલી સમિતિ હતી. રાજકૃષ્ણ સમિતિ છે ને મિત્રો, એ ક્યાંક ને ક્યાંક જોવા મળી હતી. તો અહીંયા યાદ રાખીશું, બેરોજગારી સમસ્યા અર્થે રચાયેલી જે સમિતિ હતી એનું નામ હતું ભગવતી સમિતિ. રાજકૃષ્ણ સમિતિ હતી આવકના 4 માપદંડ માટે હતી, અને અહીંયા ભગવતી સમિતિ છે એ બેરોજગારીની સમસ્યાના અર્થે રચાયેલ સમિતિ છે. નેક્સ્ટ, ભારતમાં 9મી પંચવર્ષીય યોજનાના અંતે કેટલા બેરોજગાર હતા? હા, આંકડા થોડાક જૂના છે, ઓલ્ડ આંકડા છે, પાઠ્યપુસ્તકમાં મૂકેલા છે, આપણે આવરી લીધેલા છે. વાસ્તવમાં આ આંકડાઓ ઘણી વખત 10-10 વર્ષ જૂના પણ હોઈ શકે. 348.5 લાખની આસપાસ છે એ આ પ્રમાણે જોવા મળે છે. નેક્સ્ટ, ભારતમાં પ્રતિવર્ષ કેટલી વસ્તી વધે છે? 1.70 કરોડ, 1.46 કરોડ, 1.74 અને 1.64 કરોડ. મિત્રો 1.70 કરોડ છે. વાસ્તવમાં આમ તો બંને જોવા મળશે, કેમ કે રાઉન્ડ ફિગર તમને પૂછો હોય તો યાદ રાખજો 1.70 કરોડ, 1.60% હોય, અથવા તો 1.70 અથવા તો 170 લાખ પણ લખ્યું હોય. બરાબર? હા. અને 1.64% છે એ વસ્તી વૃદ્ધિનો દર છે. તો અહીંયા 164 પણ કહી શકાય, કરોડમાં ઉલ્લેખ કરી શકાય, અથવા 164 લાખનો પણ ઉલ્લેખ કરી શકાય. તો પ્રતિવર્ષ છે, હવે આ કરોડ શબ્દ વાપરી નાખ્યો છે બરાબર બધી જગ્યાએ. તો પ્રતિવર્ષ છે એ આપણા દેશમાં જે વસ્તીમાં થતો વધારો કેટલો છે? 1.70 કરોડ. પરફેક્ટ આંકડા કીએ જવું હોય તો 1.64 પણ આવી શકે. આમાં બંનેમાં આપણે થોડા ડાઉટફુલ યાદ રાખીશું, કેમ કે રાઉન્ડ ફિગર છે એ 1.64 ની જગ્યાએ 1.70 બતાવેલો છે, અને પ્રોપર કીધેલું હોય 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે તો 1.64 કરોડ. 11મી પંચવર્ષીય યોજનાનો ભારતનો આર્થિક વિકાસનો દર કેટલો હતો? તો 7.8%. યાદ રાખજો, આર્થિક વિકાસનો દર છે, કેમ કે 11મી પંચવર્ષીય યોજના બહુ જૂનો આંકડો છે. જરૂરિયાત કરતા વધુ લોકો કામ પર રોકાયેલા હોય, આવા લોકોને બેરોજગાર તરીકે જો ગણવા હોય તો એ આપણને, મેં તમને 3 શબ્દો વાપર્યા મિત્રો, પ્રચ્છન્ન, છુપા અને અપ્રત્યક્ષ, એટલે છુપી બેરોજગારી તરીકે આને આપણે ઓળખી શકીએ. શિક્ષિત બેરોજગારીનું મુખ્ય કારણ કયું છે? તો ટેકનોલોજી, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ, અકુશળ શ્રમિકો, સ્વરોજગારી માટે શિક્ષણ પદ્ધતિ. તો ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ, કારકુનિયા વિદ્યાર્થીઓને તૈયાર કરી રહ્યા છે આપણે. આપણી શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ખામી છે, કે જેમાં ભણાવી તો જઈએ છીએ પણ એ ભણ્યા પછી એ લોકોને કામ મળશે નહીં, આપણે કોઈ ગેરંટી આપી શકતા
નથી. એટલે યાદ રાખજો, શિક્ષિત બેકારીનું મોટું કારણ એ છે કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. માનવ શક્તિના આયોજનની ખામીનું સીધું પરિણામ શું છે? તો એમાં પણ યાદ રાખજો મિત્રો, શિક્ષિત બેરોજગારી. કેમ કે આયોજન કર્યા વિના ભણાવવું, ક્યાં કેટલા શ્રમિકોની જરૂર પડશે એનો અંદાજ કે તર્ક લગાવ્યા વિના જેઓ ભણાવ્યા રાખવામાં આવશે તો આ પ્રશ્ન વાસ્તવમાં દરેક જગ્યાએ આપણને જોવા મળશે. આથી શિક્ષિત બેરોજગારી છે એ ખામીયુક્ત શિક્ષણનો એક ભાગ બને છે. બેરોજગારીની સમસ્યા હલ કરવા કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિને મહત્વ આપવું જોઈએ? શ્રમ પ્રધાન, મૂડી પ્રધાન. હવે અહીંયા યાદ રાખજો મિત્રો, એટલા માટે શ્રમ પ્રધાન કેમ કે વસ્તુ હાથે બનશે તો માણસોની જરૂર પડશે, માણસો કામે લાગશે તો અમુક લોકોને કામ મળશે. આથી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એ સૌથી વધારે અનુકૂળ છે. પીસી મહાલનોબિસના મતે ભારતમાં કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રે 1 કરોડ મૂડીરોકાણ કરવાથી બંને ક્ષેત્રમાં અનુક્રમે કેટલી વ્યક્તિને રોજગારી આપી શકાય છે? હવે ખેતીની અંદર અને ઉદ્યોગની વાત કરી છે તો ભારતમાં કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ તો લગભગ 40,000 ને 540,000 1 કરોડ રૂપિયાનું કૃષિમાં રોકાણ કરવામાં આવે તો ખેતીમાં લગભગ છે ને ઈ 40,000 લોકોને કામ આપી શકાય. પ્રોફેસર મહાલનોબિસ આવું કહે છે. અને એ જ 1 કરોડનું મૂડીરોકાણથી ઉદ્યોગમાં માંડ 500 લોકોને કામ મળી શકે. 1 કરોડના મૂડીરોકાણ. ખાસ યાદ રાખજો મિત્રો, 40,000 છે એ કૃષિની અંદર અને 500 માત્ર છે એ છે ઉદ્યોગોની અંદર. નેક્સ્ટ, 5મી પંચવર્ષીય યોજનાથી બેરોજગારીનો પ્રશ્ન હલ કરવા રાજ્યમાં કેટલા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યા? 12. આ કાર્યક્રમના આંકડાઓ યાદ રાખી લેશું. મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે કયા દિવસને, હા આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે અને પૂછાઈ શકે છે, જે હવે જી રામજી તરીકે ઓળખાતી યોજના થઈ ગઈ મનરેગા યોજના. તો એ મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે લગભગ 2 ફેબ્રુઆરી ના દિવસને રોજગાર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજનામાં કઈ ઉંમરના યુવાનોને રોજગારી આપવામાં? 15 થી 35, 15 થી 25, 18 થી 30 કે 18 થી 35. તો મિત્રો 18 વર્ષથી વધુનો હોય અને 35 વર્ષ સુધીનો હોય એમને DUGKY આ યોજનાનું નામ યાદ રાખજો. ઘણી વખત આ રીતે પણ પૂછાય. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના DUGKY યોજના અંતર્ગત લગભગ 18 થી 35 વર્ષના જે છે એમને કામ ઉપર રાખવા માટેનો ભાર મૂકવામાં આવ્યો છે. નરેગામાં કેટલા ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત છે? તો લગભગ એમ કહી શકાય કે નરેગા તો નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ હતું. 2009માં નામ ચેન્જ થયું, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આવું નામ રાખવામાં આવ્યું. તો આ હવે જી રામજી નામ ચેન્જ કરી નાખવામાં આવ્યું. તો અહીંયા લગભગ 1/3 રોજગારી છે એ મહિલાઓ માટે અનામત છે. તો 33% હિસ્સો મહિલાઓ માટે શ્રમનો અનામત રાખવામાં આવ્યો છે. નેક્સ્ટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો 2006, 2009, 2014 કે 2015. તો ઈસવીસન 2015 ની અંદર આ યોજનાની શરૂઆત કરી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ભારતમાં બેરોજગારી કયા સ્વરૂપની જોવા મળે? પ્રચ્છન્ન, ઘર્ષણજન્ય, સંપૂર્ણ કે માળખાગત? અગાઉ આ MCQ આપણી સામે આવ્યો હતો મિત્રો. માળખાગત બેરોજગારી છે એ ભારત જેવા દેશમાં તમને જોવા મળશે. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે ફરી પાછા એવા 4 માપદંડ હતા, રાજકૃષ્ણ સમિતિ દ્વારા આપવામાં આવ્યા હતા. એટલા માટે કેમ કે આ પ્રશ્નો તમારી સામે રિપીટ થતા હશે, કેમ કે અલગ અલગ ફેરવી પ્રશ્નો મૂકેલા છે. ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારના પ્રશ્નો કોઈ એક્ઝામમાં લેવાઈ ગયેલા હશે, એ હેતુથી આ પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયંતિ યોજના એટલે કે PDUSJY ક્યારે શરૂ કર્યું? 16 ઓક્ટોબર 2014, 20 ડિસેમ્બર 2017, 10 જાન્યુઆરી 2015, 20 જાન્યુઆરી 2016. મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રકારની યોજનાઓના પ્રશ્નો આ લોકો ઇકોનોમિક્સમાં મૂકે જ છે. કદાચ જ્યારે આ પ્રકારનો પ્રકરણમાંથી પ્રશ્ન મૂકવાનો થયો હોય ત્યારે તો યાદ રાખીશું 16 ઓક્ટોબર 2014 થી શ્રમેવ જયતે યોજના સ્ટાર્ટ કરવામાં આવી. વિકસતા દેશોમાં કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? ચક્રીય, તો એ છે હા મોસમીનો ઉલ્લેખ અહીં કરી શકીએ, પણ મુખ્યત્વે આપણે અત્યારે છે પ્રચ્છન્નની વાત કરીશું. મોસમી પણ રાઈટ જ છે. મોસમી અને પ્રચ્છન્ન બંને પ્રકારની બેરોજગારી જોવા મળી શકે.
પણ વિકસતા દેશોમાં વધુ પડતી જે છે એ પ્રચ્છન્ન બેરોજગારી તમને વ્યાપક સ્વરૂપમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ, પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી આપ્યો? તો પ્રોફેસર કેન્સ, પ્રોફેસર માર્ક્સ, રેગ્નાર નર્ક્સ અને પ્રોફેસર પિગુ. આ અર્થશાસ્ત્રીઓ છે, એમાંથી કયા અર્થશાસ્ત્રીએ પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ આપેલો હતો? પ્રોફેસર રેગ્નાર નર્કસ દ્વારા છે એ આ ખ્યાલ આપવામાં આવ્યો. કયા ક્ષેત્રમાં પ્રચ્છન્ન છુપી બેરોજગારી વધુ જોવા મળે? ઉદ્યોગમાં, સેવા. ફરી પાછો રિપીટ થશે મિત્રો, કેમ કે આ ફેરવી પ્રશ્નો મૂક્યા છે એના હિસાબે. તો પ્રચ્છન્ન એટલે કે કોઈ એક એકમમાં જરૂર કરતા વધુ લોકોને કામ પર રોકવામાં આવેલા હોય તે. તો અહીંયા ખેતીની અંદર આ પ્રકારે જોવા મળશે. નરેગા યોજનાનું નામ બદલીને મનરેગા કયા વર્ષમાં કરવામાં આવ્યું? માર્ચ 10, ડિસેમ્બર 15, ઓક્ટોબર 9 અને જૂન 10. તો ગાંધી જયંતિ છે એ સ્વાભાવિક છે કે આપણા દેશમાં 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધી જયંતિ. તો સ્વાભાવિક છે કે 2009માં નરેગામાંથી એટલે કે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ માંથી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એવું નામ આપવામાં આવ્યું. એ નામ ચેન્જીસ થયું 2009માં. હા, નવો ફરી પાછું તો જી રામજી યોજના તરીકે મનરેગાને ઓળખવામાં આવશે. એ નક્કી કરવામાં આવ્યું છે 2025 થી. નેક્સ્ટ, તેજી મંદીના પ્રવાહોને કારણે સર્જાતી બેકારીને કયા નામે ઓળખવામાં આવે? તેજી અને મંદી. તેજી, મંદી, તેજી, મંદી, ચક્ર હાલ્યા રાખે. આથી આ બેરોજગારીને કહી શકાય ચક્રીય બેરોજગારી. બરાબર મિત્રો, તેજી મંદીના પ્રવાહને કારણે સર્જાતી બેરોજગારી કયા નામે ઓળખાય? તો ખાસ યાદ રાખીશું ચક્રીય બેરોજગારી. નેક્સ્ટ, જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ટેકનોલોજી આવતા સર્જાતી બેરોજગારી કયા નામથી ઓળખાય? તો જૂની અને નવી, આ બંને વચ્ચેનું જે ઘર્ષણ છે એને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી. મનરેગા યોજના હેઠળ ગ્રામીણ કુટુંબમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને, હા આ પ્રકારનો પ્રશ્ન હવે દિવસો પણ આમાં વધી ગયા છે. 124 ને સ્થાને અલગ દિવસો કરી નાખ્યા છે, પણ 100 દિવસની કુટુંબ દીઠ છે એ રોજગારી આપવાની વાત છે કે ભાઈ કોઈ કુટુંબમાં શારીરિક શ્રમ કરી શકે એવો 18 થી ઉપરની વ્યક્તિ, ઉંમરનો વ્યક્તિ હોય, ફિઝિકલી ફિટ હોય, તો એવા વ્યક્તિને કુટુંબ દીઠ એક વ્યક્તિને રોજના 7 કલાક કામ આપી શકાય છે. આ યોજના અંતર્ગત લેવામાં આવેલું હતું. તો મિત્રો, થોડા કમથા કહી શકાય એવા MCQ તમારી સામે મેં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. માત્ર ને માત્ર બેરોજગારીના પ્રકરણમાંથી બનતા પ્રશ્નો છે. આ તો હજી નાનકડી એવી શરૂઆત છે મિત્રો, યાદ રાખજો. આનો વિશાળ દરિયો તો આપણી પાસે જે કહી શકાય કે અંદર ઉપલબ્ધ છે. બરાબર, તો અન્ય કોઈ પ્રકારના આપણે પ્રશ્નો હોય અમારી સામે તો 9993343393 ઉપર આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આજનો આ લેક્ચર અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.